ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. કવિ નિરંજન ભગતે જેને પૂછ વિનાનું મગર કહેલું એ મુંબઈ મહાનગર સવાઈ ગુજરાતી પ્રદેશ તરીકે ઓળખાય છે. એક સમયે તો અહીં 300 જેટલી ગુજરાતી શાળાઓ હતી, પરંતુ હવે મુંબઈમાં ગુજરાતીઓની વસ્તી વધી રહી છે અને ગુજરાતી શાળાઓ ઘટી રહી છે. અંગ્રેજી માધ્યમમાં ભણવાથી વિષય સમજાતો નથી, એટલે ટ્યુશન વધારે કરવા પડે, એટલે મા બાપથી દૂર વધારે રહેવું પડે. આખો દિવસ મા બાપથી દૂર રહેશે. હવે જે સમયમાં મા બાપે સંસ્કાર આપવાના હોય એ સમયમાં મા બાપથી દૂર હોય તો જેની સાથે હોય એની પાસેથી સંસ્કાર લે. સ્વાર્થી ટીચરો પાસે હોય તો સ્વાર્થના સંસ્કાર લેશે. મિત્રો પાસે હશે, ભોગી મિત્રો સાથે હશે તો ભોગના સંસ્કાર લેશે. અને આખો દિવસ ભણી ગયો હોય તો બાકીનો સમય ટીવી પાસે જશે. આજે શું થાય છે કે નથી બાળકને માતૃભાષા આવડતી કે નથી બાળકને અંગ્રેજી આવડતી, કારણ કે બાળકો ઘરમાં પણ મા બાપો બી એમની સાથે અડધું ગુજરાતી અને અડધું ઇંગ્લિશમાં વાત કરે છે, એટલે બાળકોની વિચાર શક્તિ કોઈ પણ ભાષામાં ખીલતી જ નથી. હવે દરેક મા બાપ અંગ્રેજીની ગેરછામાં પોતાનામાં અંગ્રેજી જાણવા, શીખવા, બોલવાની અધૂરપ રહી ગઈ હોય અને એમ વિચારે કે અંગ્રેજીમાં શિક્ષણ આપવાથી મારા છોકરાનો બહુ વિકાસ થશે. કોઈ વિકાસ થતો નથી. એને કારણે બાળકના મગજમાં એક દુવિધા થાય છે. એને અંગ્રેજીનું ફેસિનેશન થાય છે અને વિચારે છે ગુજરાતી. માતૃભાષામાં બાળકોને ભણાવવાથી મુખ્યત્વે મને બે ફાયદા દેખાય છે. એક તો એની બુદ્ધિનો વિકાસ થાય છે. કઈ રીતે? કારણ કે એની એક સ્વાભાવિક રીતે સમજણ શક્તિ વધતા એની વિચાર શક્તિ ખીલે છે. અને વિચાર શક્તિ ખીલતા એની અંદરના જે ભાવ છે, જે વિચારો છે એ ખૂબ આસાનીથી પોતાની માતૃભાષામાં પ્રદર્શિત કરી શકે છે અને આવી રીતે એનો બુદ્ધિનો વિકાસ થાય છે, જેની અસર એના બાકીના વિષયો ઉપર પણ ખૂબ સારી રીતે પડે છે. આ અનુભવ છે. જે બાળક માતૃભાષા ભૂલશે ને એ બાળક પોતાની માતૃભૂમિને ભૂલશે, અને જે બાળક માતૃભૂમિને ભૂલ્યો એ બાળક કાલે પોતાની માને પણ ભૂલી જ જશે. હું ગુજરાતી ભણું છું અને ગુજરાતી ભણાવીશ. હું પણ ગુજરાતી માટે એના વિકાસ માટે બધું જ કાર્ય કરીશ. બાળકો પ્રવૃત્તિ વિહીન હોય તો પણ સતત શીખતા હોય છે. એમનામાં કુતૂહલ ભાવ જ એટલો હોય કે એ વારંવાર પૂછતા રહે, મમ્મી આ શું, પપ્પા આવું કેમ? એક પરિવર્તન આવ્યું મારા વિચારોમાં. શરૂઆતમાં તો એમનો મેં ઇંગ્લિશ મીડિયમમાં જ મૂક્યા હતા, કારણ કે એક વહેણ જ એવું હતું સમાજમાં કે ઇંગ્લિશ મીડિયમમાં જ છોકરાઓને મૂકવા. જ્યારે નિકુંજભાઈ અને ડૉક્ટર દેવાંગ શાહ એમનો પરિચય થયો ત્યારે એમને મારા વિચારોને, માતૃભાષા તરફના વિચારોને ખૂબ પ્રબળ કર્યા. આજે MKN ભાટિયા અને બીજી ઘણી સ્કૂલોમાં સારા સારા ઘરોના છોકરાઓ ડૉક્ટર્સ છે, CA છે, એન્જિનિયર્સ છે, એના બાળકો પણ માતૃભાષામાં ભણી રહ્યા છે. ત્યારે એક નિર્ણય લઈ લીધો અને મેં મારા બંને બાળકોને
ઇંગ્લિશ મીડિયમમાંથી લઈ અને એમને માતૃભાષા જ્યાં શીખવાય છે એવી એમકેએન ભાટિયા સ્કૂલમાં મેં એમને શિફ્ટ કર્યા. અને આજે હું તો ખુશ છું જ, પરંતુ મારા બાળકો પણ ખૂબ બંને ખુશ છે. અત્યારના જે મા બાપને ચિંતા છે કે બાળકોને કોલેજમાં જવાથી અંગ્રેજી નહીં આવડે અને એ લોકોને તકલીફ પડશે, એ સાવ જ ખોટી વસ્તુ છે. અત્યારના પહેલા ધોરણથી જ દરેક શાળામાં સારામાં સારું અંગ્રેજી શીખવાડવામાં આવે છે અને એ ડરથી બાળકોને 13 વર્ષ સુધી બાળ મજદૂર તરીકે આપણે અંગ્રેજીનો બોજ વેઢારવા માટે મજબૂર કરીએ છીએ. એમાંથી આપણે બહાર આવીએ અને બાળકોને પોતાનું બાળપણ જીવવા દઈએ. સારામાં સારું અંગ્રેજી શીખવાડવાની સાથે સાથે માતૃભાષાની સ્કૂલો આપણને સારા સંસ્કારો પણ આપે છે. દરેક બાળક પોતાની માતૃભાષામાં ભણે તો આપણે સારામાં સારા વૈજ્ઞાનિકો, સારામાં સારા ડોક્ટરો, સારામાં સારા એન્જિનિયરો ખૂબ આપણે આપણા દેશને આપી શકીએ. કારણ કે માતૃભાષામાં ભણવાથી બાળકનો સંપૂર્ણ વિકાસ થાય છે. માતૃભાષામાં ભણતર એટલે મૂલ્ય આધારિત ભણતર, સાવ હળવું ફૂલ ભણતર. આવું શિક્ષણ માતૃભાષાની શાળામાં જ મળે. આપણી પાસે પણ આવી ગુજરાતી માધ્યમની શાળાઓ હજી છે, જે આધુનિક સગવડોથી પણ સમૃદ્ધ છે ને બાળકનું સાંસ્કૃતિક ઘડતર પણ કરે છે. એનું એક ઉત્તમ ઉદાહરણ છે કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય. જ્યાં માતૃભાષામાં શિક્ષણ ઉપરાંત અંગ્રેજીની ખાસ તાલીમ અને વ્યાવસાયિક પ્રશિક્ષણ પણ અપાય છે. इतने सालों में हम ये देख रहे हैं कि धीरे धीरे सभी पेरेंट्स को इंग्लिश मीडियम में पढ़ाने की ज़्यादा इच्छा होती है. मातृभाषा में जब बच्चे पढ़ते हैं तो उनकी अपनी पर्सनैलिटी, उनकी रियल टैलेंट सब बाहर आती है और उसको हम सच में बहुत अच्छा एक ह्यूमन बीइंग बना सकते हैं अगर अपनी मातृभाषा में पढ़ा जाए. આપણી પોતાની ભાષામાં ભણીને પણ લોકો સફળ થઈ શકે છે અને ઘણા આગળ આવી શકે છે. હું પોતે ગુજરાતી માધ્યમની શાળામાં ભણ્યો છું. ત્યારબાદ મેં મારું એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો. એન્જિનિયરિંગના અભ્યાસની અંદર જ મેં વધુ અભ્યાસ માટે હું વિદેશ ગયો. વિદેશમાં સાઉથ કોરિયાની અંદર મારી માસ્ટર ડિગ્રી લીધી. ત્યારબાદ પાછો હું યુરોપના બીજા ઘણા બધા દેશોમાં ફર્યો અને એની પછી પાછો કોરિયામાં જઈને મેં મારો પીએચડીનો અભ્યાસ પૂરો કર્યો. અને આ બધા પ્રવાસમાં મેં જોયું છે કે જે દેશોમાં હું ગયો છું ત્યાં માતૃભાષાના શિક્ષણનું મહત્ત્વ ખૂબ છે. આજે સાઉથ કોરિયાની અંદર આજે આટલા જે સફળ દેશ છે, આજે દુનિયામાં મોટામાં મોટી બધી બ્રાન્ડો જે છે, હુન્ડઈ તમે લઈ લો, તમે સેમસંગ લઈ લો, જી તમે ઇલેક્ટ્રોનિક્સ લઈ લો, આ બધી મોટી મોટી બ્રાન્ડો છે. આજે આપણા ભારતનું કોઈ પણ ઘર એવું નહીં હોય કે જ્યાં કોઈ પણ સાઉથ કોરિયાની એક પ્રોડક્ટ આપણે નહીં વાપરતા. આટલી બધી સફળતા આ માતૃભાષાનું શિક્ષણનું સૌથી જ્વલંત ઉદાહરણ છે. એ લોકોની અંદર પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, એ લોકોનું અનુસ્નાતક, સ્નાતક કક્ષાના બધા શિક્ષણ પોતાની માતૃભાષામાં એ લોકો લે છે. હું ચોક્કસ એવો આગ્રહ રાખીશ દરેક ગુજરાતી માતા પિતા પાસેથી કે જો તમે તમારા બાળકને યોગ્ય રીતે સર્વાંગીણ વિકાસ સાધવા ઈચ્છતા હો તો એટલીસ્ટ પ્રાથમિક શિક્ષણ 1 થી 5 ધોરણનું માતૃભાષાના માધ્યમમાં જ આપો. ઉત્તમ અંગ્રેજી ભણાવો તો તમારું બાળક આ બદલાતા સમય સાથે દુનિયામાં ક્યારેય પાછું નહીં પડે એવી હું તમને ખાતરી આપું છું. મારી પાસે એવા અનેક વિદ્યાર્થીઓના ઉદાહરણો છે. ની પર હિન્દી ફિલ્મો લખી ચૂક્યો છું. અનેક પિક્ચરમાં મેં અભિનય પણ કર્યો છે, દિગ્દર્શન પણ કર્યું છે અને હવે હું હેરાફેરી પાર્ટ 3 શરૂ કરવાનો છું. તો મને કહેવા દો, મારી આ સમગ્ર યાત્રામાં જો મને કોઈએ ખરેખર મદદ કરી હોય તો એ મારી પોતાની માતૃભાષાના મારા પ્રેમે. કારણ કે ભાષા પ્રત્યેનો પ્રેમ એને કારણે એક ભાષામાં જે આવડત બને એ સાહજિક રીતે પછી બીજી ભાષામાં બને. મેં કરતા હિન્દી પિક્ચરોમાં આટલું બધું સર્જનાત્મક કામ કર્યું,
તો હિન્દી ફિલ્મોની મારી સફળતા, જો આપણે એને સફળતા ગણીએ, તો એના કારણમાં માત્ર ને માત્ર મારી માતૃભાષા પ્રત્યેનો પ્રેમ છે. આખી દુનિયાના વિદ્વાનો અને વૈજ્ઞાનિકો બધાય માતૃભાષામાં ભણીને જ આગળ વધ્યા છે. એનો કોઈ વિકલ્પ નથી. માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ હોય ન શકે. ખાસ કરીને ગુજરાતી મીડિયમના બાળકો માટે શું કરવું જોઈએ કે ગુજરાતી મીડિયમના બાળકો જો 10મા ધોરણની અંદર ઇંગ્લિશ મીડિયમના બાળકો કરતા વધારે માર્ક લાવે, આપણે બાળકને 9મા અને 10મા ધોરણ માટે ભણાવીએ, એને ભણતરમાં રસ પડે તેવા ઉત્કૃષ્ટ શિક્ષકો પાસે ભણાવીએ, તેને નિયમિત કરીએ કે જેથી તે વર્ગો નિયમિત ભણે અને દર રવિવારે નિયમિત વિષયવાર પરીક્ષાઓ આપે. અને આ આખું સેટઅપ તૈયાર કરવા માટે શિક્ષકો, સેન્ટર હેડો, પેપરો કાઢનારા અને પેપરો તપાસનારની એક ટીમ બનાવી અને પથદર્શકને નામે છેલ્લા 4 વર્ષથી આ રીતના કાર્યરત થયા છે. સંસ્કૃતિ સાથે જ્યારે બાળકો શાળાની ભણતર પૂરું કરીને બહાર નીકળે છે ત્યારે ભણતર વધારે, ઘડતર તેનું વધારે શરૂ થાય છે. અને જીવનનો મુખ્ય હેતુ છે બાળકનું ઘડતર કરવાનો. ભણતર મેળવીને સ્માર્ટનેસ તો અગત્યની છે જ, પણ એ અંદરના જ્ઞાનથી પ્રકાશવી જોઈએ. એ પ્રતિભા જરૂરી નથી કે અંગ્રેજી ફાંકડું બોલીએ, ફેશન કરીએ અને સ્માર્ટ થઈએ, એ જરૂરી નથી. આંતરિક જ્ઞાન, આંતરિક ગુણો વિકસાવીને અને આપણે બાળકોનું ઘડતર કરવાનું છે. માં મને બાળક બનીને જીવવા દે, માતૃભાષામાં ભણવા દે, નરસિંહ મીરાને માણવા દે, સંસ્કાર સારા લાવવા દે, કાકા સાહેબને પ્રવાસે ફરવા દે, પ્રકૃતિના ખોળે ફરવા દે, ગરવને ગણીને જાણવા દે, વિચારો મારા ખેલવા દે, ગમતા સપના માણવા દે. ગુજરાતી માધ્યમની સુંદર શાળા હોય, શ્રેષ્ઠ શિક્ષણ મળતું હોય, સંસ્કારને મૂલ્ય આધારિત શિક્ષણ વ્યવસ્થા હોય ને અંગ્રેજી જેવી ભાષા માટે બાળકોને ખાસ તાલીમ અપાતી હોય, તો શું કામ આપણા બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં ધકેલવા? વિદ્યાર્થીઓને વધારાનું શિક્ષણ મળી શકે, પૂરક શિક્ષણ મળી શકે, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સામે પોતે પણ આત્મવિશ્વાસથી ઉભા રહી શકે, તે માટે થોડા પ્રયત્નો અમે બીજા પણ કર્યા છે. વિદ્યા નામના એનજીઓની સાથે મળીને એ લોકો દ્વારા ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓને દરરોજ 1 કલાક સ્પોકન ઇંગ્લિશ કરાવવાનું અમે શરૂ કર્યું છે. શાળા મંદિર જેવી હોવી જોઈએ કે શોપિંગ મોલ જેવી, એ હવે આપણે નક્કી કરવાનું છે.